એમ પારદને પચાવવો જેવો કઠણ, એવી જ રીતે એકાંતને પચાવવું કઠણ. એકાંત સાધવાનું હોય, પણ જ્યાં સુધી એકાંત સિદ્ધ ન થાય ત્યાં સુધી કોઈ સંત પુરુષના એના સંગમાં રહેવું. એટલા માટે જ ગંગા સતી પાનબાઈને કહે છે, સંગ તું કરો તો પાનબાઈ, સંગ તું તમે ત્યારે એવાની કરશો ત્યારે એ ઉતરશો પાર. સંગ તું તમે ત્યારે એવાની કરશો પાનબાઈ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગંગા સતી કહે છે એની પુત્રવધુ પાનબાઈને કે જ્યાં સુધી એકાંત ન સદાય ત્યાં સુધી કોઈ સાધુ પુરુષનો સંગ કરવો, અને એનો સાધુ પુરુષનો સંગ કરતા કરતા પછી ધીમે ધીમે એકાંત સદાય. સૌથી પહેલા વહેલા ઘરનો ત્યાગ કરવો, ઘરને છોડી અને કોઈ તીર્થ સ્થાનમાં જવું, એકાંત વાસ કરવો. જો એકાંત ન સદાય તો સાધુ પુરુષનો સંગ કરવો, અને પછી ત્યાં તીર્થ સ્થાનમાં ધીમે ધીમે સાધના શરૂ કરવાની. શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને અષ્ટાંગ યોગ બતાવે છે. જીતાસનો જીતશ્વાસો જીતસંગો જીતેન્દ્રિય. જીતાસનો જીતશ્વાસો જીતાસન. આસનને જીતવાનું, આસન સિદ્ધ કરવાનું. શરૂઆતમાં તકલીફ થતી હોય 3-3, 4-4 કલાક બેસવાની, પણ ધીમે 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 અહીં કથામાં પણ એવું હોય ને, 2 ટાઈમની કથા હોય, 1 ટાઈમની કથા હોય તો કદાચ 3.5-4 કલાક ખેંચી લઈએ. 2 ટાઈમની કથા હોય તો આખા દિવસમાં 6 કલાક બેસવાનું થાય, 6, 6.5, 7 કલાક જેવું. શરૂઆતમાં અભ્યાસ ન હોય 3-3 કલાક બેસવાનો, તો ઘડીકમાં આ પગ ઊંચો કરીએ, ઘડીકમાં આ પગ ઊંચો કરીએ, ઘડીકમાં આ પગને ડાબા પગ ઉપર લઈએ, ઘડીકમાં ડાબા પગને જમણા પગ ઉપર લઈએ, એમ પોઝિશન ચેન્જ કરતા જઈએ. 2-3 દિવસ થાય એટલે આસન સિદ્ધ થઈ જાય. પછી 3-3 કલાક બેસવાનો મહાવરો થઈ જાય. પછી તમારું ધ્યાન ન હોય, અમને ખબર હોય કે હવે બેઠા છે શાંતિથી, બહુ હલચલ નથી કરતા, તમારું ધ્યાન કથામાં હોય. પછી
કારણ કે ત્યાં સુધીમાં કૃષ્ણ કનૈયો આવી ગયો હોય અને એ આવી જાય એટલે મનની ચોરી કરી જાય એટલે તમારું ધ્યાન રહે નહીં. આસન સિદ્ધ થાય, 3-3 કલાક બેસવાનો મહાવરો થઈ જાય અને આમ થઈ જાય કે નહીં હવે વાંધો નહીં આવે 4 કલાક સુધી, પણ ત્યાં પૂર્ણાહુતિ થઈ જાય કથાની. જીતાસન, પછી જીતશ્વાસ, શ્વાસને જીતવાનો પ્રાણાયામ વડે. પૂરક, કુંભક અને રેચક આવા પ્રકાર છે, એના વડે પ્રાણાયામને જીતવાનો. જીતસંગો, સંગને જીતવાનો. આ જગ્યાએ સુખદેવજી અષ્ટાંગ યોગની વાત કરી છે. અષ્ટાંગ યોગ એના 8 પગથિયા: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એમાં યમ અને નિયમ એના 5-5 પગથિયા. પછી આસન, આસનને જીતવાનું. એના પછી પ્રાણાયામ, એટલે પૂરક, કુંભક અને રેચક વડે પ્રાણાયામથી મનોનિગ્રહ કરવાનો, એટલે કે મનને જીતવાનું. કથામાં આવી ગયા હોઈએ પણ આપણું મન કથામાં ન હોય, ક્યારેક ક્યારેક બાર ગામમાં આટા મારતું હોય. સાધના કરતા હોઈએ, પૂજાપાઠ કરતા હોઈએ તો પણ એવું બને. પ્રાણાયામ દ્વારા મનને જીતવાનું છે, મનોનિગ્રહ કરવાનો છે. એના પછી પ્રત્યાહાર. તમે શિવ મંદિરે ગયા હશો, એમાં શિવ મંદિરે પેલા 5 પગથિયા આવે. એ 5 પગથિયા યમના, એના પછી થોડીક ઓટલી ચાલવાની હોય. એના પછી પાછા 5 પગથિયા આવે, એ નિયમના. યમના 5 પગથિયા, એના પછી ચાલવાની ઓટલી, પછી નિયમના 5 પગથિયા, પછી આમ અંદર પ્રવેશ. એટલે સૌથી પહેલા વહેલા આપણને નંદી મહારાજના દર્શન થાય. શિવાલયનો અભ્યાસ કર્યા જેવો છે. એ શું સૂચવે છે? શિવ મંદિરમાં આ નંદી, કાચબો, આ બધાનું શું કામ? એ આ અષ્ટાંગ યોગ દર્શાવે છે. નંદી એ આસનનું પ્રતીક છે. નંદીએ જેવું આસન સિદ્ધ કર્યું છે, ભગવાન શિવની સામે જોઈ અને નંદી મહારાજ જેવી રીતે બેઠા છે, બિરાજે છે, એવી રીતે આસન સિદ્ધ કરવાનું છે. પછી પ્રાણાયામ, એટલે હનુમાનજી એ આવે. આવી
શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પછી શિવ મંદિરમાં નંદીજી પછી હનુમાનજી આવે. હનુમાનજી એ પ્રાણાયામનું પ્રતીક છે. હનુમાનજી એ વાયુપુત્ર છે. રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. પ્રાણાયામ કરી અને મનનો નિગ્રહ કરવાનો, બહાર ભટકતા મનને સ્થિર કરવાનો. પ્રાણાયામથી મન સ્થિર થાય. જાજા ભાગે માણસની કોઈ પણ એક નાડી ચાલતી હોય, કાં સૂર્ય નાડી કાં ચંદ્ર નાડી. પ્રાણાયામ કરીએ એટલે સૂર્ય નાડી અને ચંદ્ર નાડી એ બંનેનું સંતુલન થાય. એ બંનેનું સંતુલન થાય એટલે મન આપોઆપ શાંત થઈ જાય. એના પછી આવે કાચબો. કાચબો એ પ્રત્યાહારનું પ્રતીક છે. આપણને એમ વિચાર થવો જોઈએ કે આ શિવ મંદિરમાં કાચબાનું શું કામ? કાચબો એ પ્રત્યાહારનું પ્રતીક છે. શ્વાસને કાબુ કર્યા પછી, મનોનિગ્રહ થયા પછી ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો. સાધના કરવા બેઠા હોઈએ તો આસપાસ કાંઈ એવા અવાજ આવતા હોય, એવું કાંઈ હોય તો કાન એ ઇન્દ્રિય છે, આંખ એ ઇન્દ્રિય છે, નાક એ ઇન્દ્રિય છે. કદાચ ભજીયા બહુ ભાવતા હોય, સાધના કરવા બેઠા હોય, બાજુમાં તળાતા હોય તો પ્રાણાયામ કરતા કરતા મન ત્યાં જાય. પ્રાણાયામ કરતા કરતા એમ નહીં કરવાનું, મનો નિગ્રહ કરવાનો, પછી ઇન્દ્રિય નિગ્રહ કરવાનો. જેવી રીતે કાચબો પોતાના અંગોને સંકોરી લે છે, એવી રીતે આપણે આપણી આ ઇન્દ્રિયોને અંદર સંકોરી લેવાની. યદા સંહરતે ચાયમ કુર્મુંગાનીવ સર્વશઃ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. બહારના ભટકતા વિષયોમાંથી મનને પાછું ખેંચવાનું અને પછી ધારણા. પછી ગણેશજી ધારણા કરવાની. ધારણા એના પછી ધ્યાન. ધારણા બે પ્રકારે કરવાની, સ્થૂળ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાન. સ્થૂળ ધ્યાન એટલે આ બહાર જે કાંઈ પણ દેખાય છે જળ અને ચેતન સ્વરૂપે, એ દરેક ભગવાનનું જ સ્વરૂપ છે. ધારણા વડે ઈશ્વરની, ભગવાનની સર્વવ્યાપકતાની અનુભૂતિ કરવાની. આ બહાર જે કાંઈ પણ દેખાય છે એ ભગવાનનું જ સ્વરૂપ છે, એ સ્થૂળ ધ્યાન. ખુલ્લી આંખે જે કાંઈ પણ દેખાય છે એ બધું ભગવાનનું સ્વરૂપ છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં યાદી ભરી આપની. કવિ કલાપીની કવિતા છે ને. આ બ્રાહ્મણો એ ભગવાનનું મુખ છે, ક્ષત્રિયો એ ભગવાનની ભુજા છે, વૈશ્યો એ ભગવાનના ઉરુ છે અને શૂદ્રો એ ભગવાનના ચરણ છે. સૂર્ય એ ભગવાનના નેત્ર છે, વાદળા એ ભગવાનના કેશ, વાળ છે, વૃક્ષો એ ભગવાનના રૂવાટા છે, વીજળી એ ભગવાનનું હાસ્ય છે, સમુદ્ર, દરિયો એ ભગવાનનું ઉદર છે, નદીઓ એ ભગવાનની નાડીઓ છે. આ સ્થૂળ ધ્યાન થયું. ખુલ્લી આંખે જે કંઈ પણ દેખાય છે એમાં ભગવાનની અનુભૂતિ, ભગવાનનો વિચાર કરવાનો. અકારણ કારણ વગર વૃક્ષોને કાપી નાખવા, ઝાડવાને કાપી નાખવા એ પાપ છે. નદીઓને કારણ વગર દૂષિત કરવી, ફેક્ટરીના પાણીથી, અન્ય કોઈ પણ કે જેનાથી નદીઓ દૂષિત થાય. આપણી નાડીમાં રોગ આવે, આપણે રોગી થઈએ, બીમાર પડીએ તો વૈદ્ય પાસે, ડૉક્ટર પાસે જઈએ. વૈદ્ય પાસે જઈએ તો એ નાડી આમ તપાસે, નાડી તપાસે અને પછી જુએ કફ, પિત્ત કે વાત
જેનું આધિપત્ય જેનું અધિક હોય એ રોગ. વૈદ્ય નાડીથી રોગ તપાસે છે. ડોક્ટર પાસે જઈએ તો સ્ટેથોસ્કોપ મૂકે છે, ધબકારાથી ઓળખે છે. એમ આ નદીઓ છે એ ભગવાનની નાડીઓ છે. એ દૂષિત થાય તો આપણે સ્વાસ્થ્ય સ્વસ્થ કેવી રીતે રહી શકીએ? તો આપણું સ્વાસ્થ્ય જોખમાય. જાળવાને અકારણ નો છેદવા, કાપવા નહીં, એ પાપ ગણાય. પાતાલમેતસ્ય હિ પાદમૂલમ પઠંતિ પાર્ષ્ણિ પ્રપદે રસાતલમ મહાતલમ વિશ્વસૃજોથ ગુલ્ફૌ તલાતલમ વૈ પુરુષસ્ય જંઘે. આ વિરાટ નારાયણ છે એના અંગો કલ્પાયા છે. પાતાળ એ ભગવાનની પાની છે અને સત્યલોક એ ભગવાનનું મસ્તક છે. રામચરિત માનસમાં મંદોદરી રાવણને કહે છે આ પાતાળ એ ભગવાનની પાની છે અને સત્યલોક એ ભગવાનનું મસ્તક છે. આ જ વાત રામચરિત માનસમાં મંદોદરી રાવણને કહે છે. રામ કોણ છે એની જ્યારે ચર્ચા બંને કરે છે ત્યારે કહે છે પદપાતાલ શીશ અજધામા. જેના પગ પાતાળે એ એના પગ છે. શીશ અજધામા, અજ એટલે બ્રહ્મા, બ્રહ્માનું લોક, બ્રહ્મલોક એ સત્યલોક. જેનું મસ્તક ત્યાં સુધી છે એ આ રામ છે, આ સામાન્ય નથી. રાવણને સમજાવે છે મંદોદરી. ભૂઃ ભુવઃ સ્વઃ મહઃ જનઃ તપઃ સત્યમ. આ 7 સ્વર્ગ છે. અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાળ. આ 7 પાતાળ છે. 7 સ્વર્ગ, 7 પાતાળ. આ 14 લોક એ ભગવાનના અંગો તરીકે કલ્પાયા છે. આપણા વેદોએ પણ આ વિરાટ નારાયણનું વર્ણન કર્યું છે. ચંદ્રમા મરસો જાતશ્ચક્ષોઃ સૂર્જો અજાયત શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત બ્રાહ્મણોસ્ય મુખમાસીદ બાહુરાજન્યઃ કૃતઃ ઉરુ તદસ્ય જદ્વૈશ્યઃ પદ્ભ્યાગ્નો શૂદ્રો અજાયત. હમણાં જે મેં ગુજરાતીમાં તમને બધું કીધું ને, આ એનું જ સંસ્કૃત વેદોમાં બતાવેલું છે, ઋગ્વેદમાં. આવું સ્થૂળ ધ્યાન કરવાનું. જો એ ન થઈ શકે તો બીજો રસ્તો છે, બીજો ઉપાય છે સૂક્ષ્મ ધ્યાન કરવાનું. સૂક્ષ્મ ધ્યાન એટલે શું? તો કે ખુલ્લી આંખે આપણે ભગવાનને જોઈ નથી શકતા અને વ્યક્તિમાં ભગવાનને જોઈ નથી શકતા. એમાં આપણને કોક આપણો વેરી હોય તો એમાં વેરભાવે જાગે છે ને એવું થાય છે. તો આંખો બંધ કરી દેવાની, એકાંતમાં બેસવાનું, આંખો બંધ કરી દેવાની અને હૃદયમાં રહેલા નારાયણનું ધ્યાન કરવાનું. પણ એ સહેલી વાત નથી, એ બહુ અઘરું છે, એ લાગે. કેચિત સ્વદેહાંતર હૃદયાવકાશે પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ ચતુર્ભુજમ કંજરથાંગ શંખ ગદાધરમ ધારણયા સ્મરંતી. પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ, હૃદયમાં રહેલા પ્રાદેશ માત્રમાં ભગવાનનું ધ્યાન કરવાનું. પ્રાદેશ એટલે અંગૂઠો અને આ પેલી આંગળી તર્જની વચ્ચેનું અંતર. વેત એટલે અંગૂઠાથી ટચલી આંગળી વચ્ચેનું અંતર. પ્રાદેશ એટલે અંગૂઠાથી પેલી અને તર્જની આંગળી કહેવાય, તર્જની. આવડું અંતર આપણા સૌના હૃદયમાં અહીંયા રહેલું છે. ભગવાનનું અવડા સ્વરૂપનું ધ્યાન કરવાનું છે આપણે, આંખો બંધ કરીને, આંખો મીચીને. પુરુષ સૂક્તમાં પણ આવ્યું જે તિષ્ઠ દશાંગુલમ. પુરુષ 10 આંગળ છે.
ભગવાનના એક એક અંગોનું, એક એક આયુધોનું આવી રીતે દર્શન કરવાનું આપણા હૃદયમાં રહેલા પરમાત્માનું. આમ કરતા કરતા મન તદાકાર થશે, તદ્રૂપ થશે, મન એમાં લાગશે. જો આપણા શાસ્ત્રોમાં, વેદોમાં, વેદાંતમાં બે સિદ્ધાંત બતાવ્યા છે. કારણ દરેકમાં ભગવાનનું દર્શન કરો એ જ્ઞાનનો માર્ગ છે, અથવા તો ભગવાનમાં જ સૌનું દર્શન કરો. સબ મેં પરમાત્મા અથવા સબ પરમાત્મા મેં. કા એમ વિચારો કે આ જે કંઈ પણ છે એ ભગવાનનું જ સ્વરૂપ છે. જો એ ન થઈ શકે તો એ વિચારો કે જે કંઈ પણ છે એ ભગવાન જ છે. બીજે બાહ્ય દ્રષ્ટિ દોડાવવો જ નહીં, બહાર ધ્યાન જ ન રાખો, કેવળ ભગવાનમાં ધ્યાન રાખો. જે રસ્તો મીરાબાઈનો છે, જે રસ્તો નરસિંહ મહેતાનો છે. દોરામાં પારો કે પારામાં દોરો? માળા હોય તો એના પારા હોય, એમાં દોરો હોય કે દોરામાં પારો હોય? પેલા બીજ કે પેલા વૃક્ષ? બીજ. પેલા બીજ કે પેલા વૃક્ષ? પેલા ઈંડું કે પેલા મરઘી? જો પેલા ઈંડું હોય તો મરઘી વગર ઈંડું આવ્યું ક્યાંથી? જો પેલા મરઘી હોય તો ઈંડા વગર મરઘી આવી ક્યાંથી? બંને વાત સાચી છે. પારામાં દોરો, દોરામાં પારો. જ્ઞાની એ પોતાના હુંને વિસર્જિત કરી નાખે, અહંકારને વિસર્જિત કરી નાખે અને એ પરમ વિરાટમાં એમાં ભળી જાય. જેવી રીતે કોઈ બિંદુ એ સિંધુમાં, સિંધુ એટલે દરિયો, કોઈ બિંદુ સિંધુમાં પડી જાય તો એ બિંદુ ન રહેતા સિંધુ દરિયો થઈ જાય. એવી રીતે જ્ઞાની પોતાના હુંને, પોતાના અહમને એ પરમ સિંધુમાં, પરમ વિરાટમાં વિસર્જિત કરી નાખે છે. એક જ્ઞાનનો માર્ગ છે. અને જ્યારે એ વિસર્જિત કરી નાખે, અનુભૂતિ થઈ જાય, ત્યારે એ કહે સોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ અહમ બ્રહ્માસ્મિ. આ જ્ઞાનનો માર્ગ છે, જ્ઞાનીઓનો માર્ગ છે. પણ જ્યારે ભક્ત છે એ પરમ વિરાટને પોતાનામાં સમાવી લે છે અને ત્યારે ભક્ત કહે છે દાસોહમ, હું તમારો દાસ છું. સુખદેવજી આગળ વર્ણન કરે છે, પછી જ્યારે મૃત્યુ નજીક આવે ત્યારે યોગી પગની એડીથી મૂળ સ્થાનને દબાવી અનાહત આદિ ષડચક્રોમાં પોતાના પ્રાણને ગુમાવે છે અને બ્રહ્મરંધ્રથી પોતાના પ્રાણને છોડે છે. યોગીઓ બ્રહ્મરંધ્રથી પોતાના પ્રાણ છોડે છે. જ્યારે આપણા પ્રાણ એ ગમે ત્યાંથી છૂટી જાય છે. એટલા માટે આપણે બોલીએ છીએ આંખ ખુલ્લી રહી ગઈ, મોઢું ખુલ્લું રહી ગયું. આ બધું શું છે? ત્યાંથી પ્રાણ જતો રહ્યો. નવદ્વારવાળી આ નગરી છે. આ નવદ્વારવાળી નગરી, એમાંથી આપણા પ્રાણ ગમે ત્યાંથી જતા રહે છે. પણ કોઈ યોગ્ય સદગુરુ મળે અને એના માર્ગદર્શન પ્રમાણે સાધના કરતા કરતા જ્યારે સિદ્ધિને પામીએ ત્યારે ગુરુ 10મું દ્વાર બતાવે છે બ્રહ્મરંધ્રનું, અને યોગીઓનો પ્રાણ બ્રહ્મરંધ્રમાંથી જાય છે, એ મુક્તિને પામે છે. યોગીના પ્રાણ બ્રહ્મરંધ્રમાંથી જાય, ભોગીના પ્રાણ ગમે ત્યાંથી જાય.
બે પ્રકારની મુક્તિ બતાવી, સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ. સદ્યો મુક્તિ એટલે તાત્કાલિક, ઇન્સ્ટન્ટ, અને ક્રમ મુક્તિ એટલે ક્રમશઃ એક પછી એક સ્ટેશન આવતા જાય. જેમ લોકલ ટ્રેન હોય અને કેમ એક પછી એક નાના નાના સ્ટેશન પણ કરતી જાય. પણ જો સૌરાષ્ટ્ર મેલ હોય તો મોટા મોટા જ સ્ટેશન કરે, અને એમાંય મેટ્રો હોય તો આ સ્ટેશનથી પેલું સ્ટેશન, પેલા સ્ટેશનથી છેલ્લું સ્ટેશન, વચ્ચે બીજા કોઈ સ્ટેશન ના આવે. અમદાવાદથી મુંબઈ જવું હોય અને ટ્રેનમાં જઈએ તો નાના મોટા સ્ટેશન કરતી જાય. પણ જો પ્લેનમાં જઈએ, વિમાનમાં જઈએ તો સીધું અમદાવાદથી મુંબઈ, વચ્ચે કાંઈ આવે જ નહીં. એ સદ્યો મુક્તિ છે. ક્રમ મુક્તિ એટલે એક એક ક્રમ કરીને પછી મુક્તિ થાય. એ મુક્તિની ઈચ્છાવાળાએ મન અને ઇન્દ્રિયો એ બધાને છોડીને જવું પડે છે. જેને મોક્ષની પ્રાપ્તિ કરવી છે એને મન અને ઇન્દ્રિયો એ બધું છોડી અને પછી જવું પડે છે. પણ મૃત્યુ પછી, પ્રાણ છોડ્યા પછી જો સ્વર્ગાદી સુખોની પ્રાપ્તિ હોય, કે સ્વર્ગમાં જે સુખ મળે છે એની પ્રાપ્તિ, એની અનુભૂતિ કરવી હોય તો મન અને ઇન્દ્રિયોને સાથે લઈને જવા પડે. સહૈવ ગચ્છેન મનસેન્દ્રિયૈશ્ચ. કારણ કે સુખ અને દુઃખના અનુભવ માટે મન અને ઇન્દ્રિયોની જરૂર પડે છે. સુખ અને દુઃખનો અનુભવ ક્યારે થાય? કે મન અને ઇન્દ્રિય આપણી પાસે હોય તો ને. એના પછીના અધ્યાયમાં સકામ સાધનાનું નિરૂપણ કર્યું. કોની સાધના કરવાથી આપણને શેની પ્રાપ્તિ થાય એ બતાવ્યું છે. વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય તો સરસ્વતીની આરાધના કરવી જોઈએ. લક્ષ્મીની પ્રાપ્તિ, પૈસાની પ્રાપ્તિ કરવી હોય તો લક્ષ્મીજીની આપણે સાધના કરીએ છીએ. મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાન વિષ્ણુની આરાધના કરવી. કલ્યાણની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાન શિવનું આરાધન કરવું. આવા દરેક દેવની પ્રાપ્તિ કરવાથી શું ફળ મળે છે એ બતાવ્યું. કથાનું શ્રવણ કરતા કરતા શૌનકજી શ્રોતાઓ વતી પોતાનું નિવેદન સૂતજીને આપતા કહે છે, હે સૂતજી, જેમણે પોતાના કાનો વડે ભગવાનની કથાનું શ્રવણ નથી કર્યું એ સર્પને રહેવાના દર છે. જેણે પોતાની જીભ વડે ભગવાનનું નામ નથી લીધું એ દેડકાની જીભ જેવી છે, દારદુરી જીહવા. જેમણે પોતાના આંખ વડે ભગવાનનું દર્શન નથી કર્યું એ કેવળ મોરપંખ જેવી શોભાની છે. જેમના પગ ચાલી અને ભગવાનના મંદિરે નથી ગયા એ ઝાડના થળ જેવા છે. આનું જ ભાષાંતર રામચરિતમાનસમાં તુલસીદાસજી કરે છે. કલાવતી जिन हरि कथा सुनी नहीं काना. श्री राम जय राम जय जय राम. जिन हरि कथा सुनी नहीं काना. श्री राम जय राम जय जय राम. श्रवण रंध्र ही भवन समाना. श्री राम जय राम जय जय राम. श्रवण रंध्र ही भवन समाना. श्री राम जय राम जय जय राम. जिन हरि कथा सुनी नहीं काना. श्री राम जय राम जय जय राम. बीले बदे रुक्रम विक्रमान्ये
बीलेबतो विक्रमरुक्रमान्ये न शृण्वतः कर्णपुटे नरस्य जिह्वा सती दार्दुरिकेव सूत न चोपगायत्युरुगाय गाथाः। श्रीराम जय राम जय जय राम। श्रीराम जय राम जय जय राम। इंद्रियोનો ઉપયોગ ભગવાન માટે થાય એ જ સાર્થક છે। જેના પગ કોઈ દિવસ ચાલી અને મંદિરે ગયા નથી એ ઝાડના થડ સમાન છે। જેણે પોતાની આંખોથી ભગવાનનું દર્શન નથી કર્યું એ કેવળ મોરપંખ જેવી શોભાની છે। જેની જીભે ક્યારેય ભગવાનનું નામ નથી લીધું એ દેડકાની જીભ જેવી છે, બીજાને ખાવામાં અને નડવામાં કામ લાગે। ચોથા અધ્યાયમાં વક્તાની હૃદય શુદ્ધિનું વર્ણન કર્યું। એના પછીના અધ્યાયમાં શ્રોતાની હૃદય શુદ્ધિનું વર્ણન છે। શૌનકજીએ કહ્યું, હે સૂતજી, પછી રાજા પરીક્ષિત અને સુખદેવજી વચ્ચે જે સંવાદ થયો એ કહો। સૂતજી વર્ણન કરે છે। શૌનક, પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે ભગવાન સૃષ્ટિનું સર્જન, પાલન અને વિસર્જન કઈ રીતે કરે છે એ કથા કહો બાપજી। ત્યારે સુખદેવજીને સૃષ્ટિના સર્જન, પાલન અને વિસર્જન કરનારા ભગવાનનું કથાના આરંભે મંગલાચરણ કરવાનું યાદ આવ્યું। સુખદેવજી મંગલાચરણ કર્યા વગર જ સીધી કથા શરૂ કરી દીધી હતી। કારણ સુખદેવજીની કથા કંઈ અહીંથી શરૂ નથી થઈ, એની તો કથા નિત્ય શરૂ જ છે। એમના મુખારવિંદમાંથી, મુખકમલમાંથી શ્રીમદ ભાગવતના દિવ્ય શ્લોકો સતત નિત્ય ગુંજરાવેનો ચાલુ જ છે। પણ એવો સામાન્ય નિયમ છે કે કાર્યના આરંભે મંગળ સ્વરૂપ, મંગલ નિધાન પરમાત્માનું સ્મરણ કરવું, એનાથી આપણું કાર્ય મંગલ થાય, એમાં એવો આશય છે, એમાં એવો ભાવ છે। આપણે મંગલાચરણ કરીએ શું કામે? આપણે આપણી મન અને ઇન્દ્રિયોને મંગલાચરણ દ્વારા ભગવાનમાં લગાડવાનો પ્રયત્ન કરીએ છીએ। જ્યારે સુખદેવજીનું મન એ તો સદાય ભગવાનમાં રહેલું જ છે, એણે કંઈ પોતાના મન અને ઇન્દ્રિયોને ભગવાનમાં લગાડવા માટે મંગલાચરણ કરવું ન પડે, એ તો આપણા માટે છે। પણ સામાન્ય નિયમ એવો છે કે મંગલ કાર્યના આરંભમાં મંગલાચરણ કરવું જોઈએ। એટલા માટે સુખદેવજી એ મંગલાચરણ કરે છે। આવો આપણે પણ થોડી વાર મંગલાચરણ કરીએ, ભગવાનનું સંકીર્તન કરીએ, બરાબર ગળા ખોલી તાલીઓ પાડતા પાડતા પ્રેમથી ગાઈએ, જય રાધે જય રાધે, જય શ્રી કૃષ્ણ બોલો, જય રાધે જય રાધે જય રાધે, જય શ્રી કૃષ્ણ બોલો, જય રાધે જય રાધે જય રાધે, જય શ્રી કૃષ્ણ બોલો, જય રાધે જય રાધે જય રાધે, જય શ્રી કૃષ્ણ બોલો, જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો, જય રાધે
રાધે જય રાધે જય શ્રી હરિ બોલ. જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. જય રાધે જય રાધે
શ્રી સુખદેવજીએ મંગલાચરણ કર્યું. મંગલાચરણ કરતા કરતા પોતાના દીક્ષા ગુરુ શ્રી રાધાજીને એની વંદના કરી. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદુદ્ભવસ્થાન નિરોધ લીલયા ગૃહીત ચેતા ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિના મંદર્ભવાયાનુપલક્ષ્ય વર્તમને. જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરનારા પરમાત્માને વંદન નમસ્કાર કરું છું. સુખદેવજીએ 12 શ્લોકમાં મંગલાચરણ કર્યું. એમાં મંગલાચરણ કરતા કરતા ત્રીજા શ્લોકમાં નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામની બ્રહ્મણી રંસ્યતે નમઃ આમ કહી અને પોતાના દીક્ષા ગુરુ શ્રી રાધાજીને નમસ્કાર કર્યા. સુખદેવજી પૂર્વે લીલા નિકુંજમાં હતા. ત્યાં પોપટ સ્વરૂપે હતા. તે કૃષ્ણ 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 એમ બોલ્યા કરતા હતા. ત્યાંથી એક વખત યુગલ સરકાર શ્રી રાધા કૃષ્ણ નીકળ્યા. રાધાજીએ કૃષ્ણ કૃષ્ણ બોલતા એ સુખ એ પોપટને હાથમાં લઈ પ્રેમથી પસવાર્યો. રાધે 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 આમ બોલ્યા કરતા હતા. રાધાજીએ એ પોપટને એ શુકને હાથમાં લઈ અને પસવાર્યો અને કહ્યું, હે શુક, રાધે રાધે મા વદ કૃષ્ણમ વદ કૃષ્ણમ વદ. શ્રી સુખદેવજી એ રાધા નામનું સ્મરણ કરતા હતા, પણ રાધાજીએ આ શુકને આ પોપટને સુખદેવજીને કૃષ્ણ નામની દીક્ષા આપી. શ્રીમદ ભાગવતમાં રાધાજીના નામનો સ્પષ્ટ ઉલ્લેખ નથી, પણ શ્રીમદ ભાગવતમાં 2 જગ્યાએ સંકેત કર્યો છે. એક અહીંયા નિરસ્ત સામ્યાતિ શયેન રાધસા સુખદેવજીના મંગલાચરણના 3જા શ્લોકમાં, અને આગળ ગોપી ગીતમાં એ પ્રસંગ જ્યારે આવે છે ત્યારે અનયા રાધિતોનું નામ ભગવાન હરિરીશ્વર આમ કહી અને રાધાજીના નામનો ઉલ્લેખ ત્યાં સંકેત કર્યો છે. સુખદેવજીએ 12 શ્લોકમાં મંગલાચરણ કર્યું. ભગવાન દ્વાદશાંગ છે, એવા 12 અંગવાળા 12 અંગવાળા ભગવાનની વંદના કરતો એક શ્લોક સુખદેવજીએ ગાયો. અથવા તો શ્રીમદ ભાગવતના 12 સ્કંધ છે, એનું પ્રતિનિધિત્વ કરતો એક શ્લોક ગાયો. આપણે શ્રુતિ ભગવતીએ તો કહેલું છે, દ્વાદશાંગો વૈ પુરુષ, એ પરમ પુરુષના 12 અંગો કલ્પાયા છે. પરીક્ષિત રાજાના પ્રશ્નથી સુખદેવજીને સૃષ્ટિનું સર્જન, પાલન અને વિસર્જન કરનારા પરમાત્માનું મંગલાચરણ કરવાનું યાદ આવ્યું અને મંગલાચરણ કર્યું. સુખદેવજીએ રાધાજીના નામનો સ્પષ્ટ ઉલ્લેખ નથી કર્યો. શું કામ? એને તો સંતો એના અમુક કારણ બતાવે છે. એમાં પહેલું કારણ, સુખદેવજીને રાધાજીનું નામ લેતા સમાધિ લાગે છે. સુખદેવજીએ વિચાર કર્યો, પરીક્ષિત પાસે કેવળ 7 જ દિવસ બાકી છે. જો હું રાધા નામનો ઉચ્ચાર કરીશ અને મને સમાધિ લાગશે તો પરીક્ષિતનું શું થશે? એટલા માટે સુખદેવજીએ રાધા નામનો સ્પષ્ટ ઉચ્ચાર નથી કર્યો. સંતો બીજું કારણ બતાવે છે, એ એવું છે કે આપણે ત્યાં કહેવત છે, નામ છે એનો નાશ નક્કી. એટલા માટે સામાન્ય રીતે પત્નીઓ પોતાના પતિનું નામ નથી લેતી. એમાં એવો ભાવ છે કે નામ છે એનો નાશ નક્કી.
કોઈ પણ પતિવ્રતા સ્ત્રી એવું નથી ઈચ્છતી કે એના પતિનો નાશ થાય, એટલા માટે કોડવર્ડથી બોલાવે, ઈ કહીને બોલાવે. એ સાંભળ્યું? અહીં કથા મંડપમાં પણ બેઠા હોઈએ ને તો 15-20 જણા બેઠા હોય ને પુરુષોમાં, તો એમાંથી એક બેન ઊભા થઈ અને આવે અને કે એ સાંભળ્યું, એટલે એમાંથી એને જે લાગુ પડતું હોય છે ને એ જ હા પાડશે. સાંભળ્યું તો ઓલે પેલા 15-20 જણા બધાએ હોય, પણ બધાએ હા ન પાડે. એને લાગુ પડતું હશે ને એને જ હા પાડી હશે. એ તો હવે સિસ્ટમ એવી નીકળી છે કે નામ લઈ લઈને બોલાવે છે. જ્યારથી આ ખબર પડી ને કે નામ છે એનો નાશ નક્કી, એટલે હવે ચાઈ નામ લઈને બોલાવે છે. અથવા તો કોઈ એવા કોડવર્ડ રાખે મોટા દીકરાનું નામ દર્શન હોય અને ઘરમાં એનું હુલામણું નામ દસુ હોય, તો 2 દીકરા હોય, નાનો અને મોટો, એમાં મોટાનું નામ દર્શન, ઘરમાં એને હુલામણું નામ દસુ કહીને બોલાવતા હોય, એટલે પેલા બેન એના ધણીને નામથી કે એમ ન બોલાવે, એ દસુ અને આઈ કહી કે એ દસુ. આ કોડવર્ડ છે બેના. એમાં પેલા દસુ દર્શનને નથી બોલાવતા, એ બે એકબીજાને બોલાવે છે. આવા કોડવર્ડ રાખે. આપણે ત્યાં કહેવત છે નામ છે એનો નાશ નક્કી. એ પ્રમાણે સામાન્ય રીતે શિષ્ય ગુરુનું સીધું નામ નથી લેતો, કારણ કે એમાં શિષ્યનો એવો ભાવ છે કે મારા ગુરુનો નાશ થતો જ નથી. તુલસીદાસજીએ પણ રામચરિતમાનસમાં પોતાના ગુરુનું નામ પ્રત્યક્ષ રીતે નથી લીધું, પણ પરોક્ષ રીતે લઈ લીધું છે. તમે જોયું હશે બાલકાંડમાં તુલસીદાસજી કહે છે, બંધઉ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ મહામોહતમ પુંજ જા સુબચન રવિ કર નિકર. બંધઉ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ. આમાં પરોક્ષ રીતે પોતાના ગુરુનું વર્ણન વંદના તુલસીદાસજીએ કરી લીધી છે. મંગલાચરણ કરતા કરતા સુખદેવજીનું ધ્યાન વ્યાસપીઠ ઉપરથી સભામાં ગયું. એ સભામાં સુખદેવજીએ પોતાના પિતા વ્યાસજીને અને પોતાના પિતામહ એટલે કે દાદા પરાશરજીને બેઠેલા જોયા. સુખદેવજીએ વિચાર કર્યો, આ માત્ર મારા પિતા જ નથી, મને ભાગવત પિયુષના પાન કરાવનારા સદગુરુ પણ છે. એટલા માટે મંગલાચરણમાં છેલ્લે સુખદેવજીએ વ્યાસજીની પણ વંદના કરી.